દાહોદના જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ પરમારના ડુંગરપુર ગામે નદી ફળિયામાં લીમખેડા વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે દીવા તળે અંધારું. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ પરમારના ડુંગરપુરા ગામે નદી ફળિયામાં લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં લોકોને મુશ્કેલીનો સામનો વર્ષોથી કરવો પડ્યો, જેમાં દેખાવ પૂરતા કોન્ટ્રાક્ટ દ્વારા અમુક જગ્યા પર થાંભલા શોભાના ગાંઠિયા જેમ ઊભા કરેલા દેખાઈ રહ્યા છે. લોકમુખે એવી ચર્ચાઓ થઈ રહી છે કે આખી જિંદગી લાઇટ વગર કાઢવી પડશે કે શું, કે અમને ચાલુ સરકાર વારે ચડશે કે કેમ, એવું ગ્રામજનો કહી રહ્યા છે. આ અંગે મીડિયા મિત્રો દ્વારા સમાચાર બનાવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ અધૂરી કામગીરી મૂકી રાખેલ છે. ત્યારે નદી ફળિયામાં ગ્રામજનો કહે છે કે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં ભાજપના રાજમાં કામ થતું નથી તેવું જણાવ્યું. કામ ના થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે, છતાં પણ વિદ્યુત બોર્ડના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે ગ્રામજનો કહે છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાત મીડિયા સમક્ષ જણાવ્યું હતું. રિપોર્ટર પ્રદીપભાઈ વડવાઈ, સિંગવડ, દાહોદ.